નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર હીરા બજારના વેપારીઓને નિવેદન માટે પોલીસ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવતા ફરી હીરાના વેપારીઓ અને પોલીસ વિભાગ વચ્ચે વિવાદ થયો છે। પોલીસ તરફથી હેરાનગતિ શરૂ રહેશે તો ભાવનગરમાં હીરા બજાર બંધ કરી દેવા ચીમકી આપવામાં આવી છે। તમને યાદ હોય તો આ સ્ટેજ ઉપર પોલીસ સંમત છો? કોઈ ના કહેવાય કે 50 હતા 50 બધાને બોલાવીને પૂછો કે હીરા બજાર બંધ રાખવું છે, આપણે 50 ના નિર્ણય નથી લેવો। બધા શોકી ડબલ સિંગલ બધાના વેપારીઓ હતા। નિર્મળનગર હીરા બજાર ખાતે ડાયમંડ એસોસિએશનની આગેવાની હેઠળ હીરા બજારના વેપારીઓ એકઠા થયા હતા અને જરૂર પડ્યે હીરા બજાર બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો। આ મામલે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવનાર છે। ફોનમાં મોટા કોઈ મોહ ભરાવે જે તમને જે ગાયું દેશ ને ફોનમાં ત્યાં તને કેટલી હશે નબળા પડી જાવ। સહકાર આપવો, મીડિયા વાળાએ પણ હાથા માનો હોય અને હારે રેકી મીડિયા વાળાએ સાથ સહકાર આપવો એવી વેપારીઓની બેઠક બાદ બોટાદ ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખી ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। કનગર માલ બજારમાં વેચાણ એને આરોપી તરીકે બોલાવવામાં આવે, એને નોટિસો આપવામાં આવે। આરોપી 6 કે 12 કલાકમાં છૂટી જાય છે, પણ જેને હીરા લીધા છે એને 6 વાર બોલાવવામાં અડધો વારો બેહારવામાં આવે, ફક્ત ને ફક્ત માનસિક હેરાસમેન્ટ માટે। અને અમુક અધિકારીઓ ક્યાં અમે સમજાવી શકતા નથી, ક્યાં હિંમત પડી પ્રેશર કે લોકો કોઈ કાઈ કીધું એવું બનેલું કઈ રીતે તમારી પોલીસ તંત્ર દ્વારા વેપારીઓને પરેશાન કરવાનું શરૂ રાખવામાં આવશે તો હીરા બજાર બંધ કરી દેવા નિર્ણય લેવાયો હોવાનું પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે મીડિયાને જણાવ્યું હતું।